सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानंद जगद्गुरुं परमं वेदितव्यम् तमक्षरं परमं वेदितव्यम् तमस्य विश्वस्य परन्निधानम् तमस्य विश्वस्य परन्निधानम् त्वमव्ययः शाश्वत धर्म गोप्ता त्वमव्ययः शाश्वत धर्म गोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे सनातनस्त्वं पुरुषो मतो मे। વિશ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન અર્જુન કરે છે અને શબ્દો ગમે એટલા ટૂંકા પડે તો પણ વર્ણવાનો પ્રયાસ કરે છે. એનું કારણ સંપૂર્ણ ન મળે તો પણ શબ્દોમાં ઝલક મળે છે. અનુભૂતિની અભિવ્યક્તિ હંમેશા અઘરી હોય છે અને છતાં માણસો કરતા જ આવે છે. અવચને પ્રવચનમ કહેનારા ઋષિઓએ પણ પ્રવચન કર્યું છે. વચન વગરનું પ્રવચન, મૌનમાં પણ એક તાકાત છે, પણ સમજવાની ક્ષમતા બધામાં હોય નહીં, તેથી મૌન છોડીને બોલવું પડે, આ એક આવશ્યકતા છે. અનુભૂતિ માણસ પોતે લઈ શકે, પણ આખા સમાજને જયારે ભેગો લેવાનો હોય ત્યારે ભાંગી સુધી ભાષામાં પણ અનુભવો વહેતા મૂકવા પડે અને એનો ઇંગિત, એનો સંકેત કોઈ પકડી લે તો એ માણસ પણ અનુભૂતિના માર્ગે આગળ વધે. ખબર તો એને અનુભૂતિથી જ પડશે, પણ અનુભૂતિની અભિવ્યક્તિ સંપૂર્ણ વ્યક્તિકરણ ન કરી શકે તો પણ ઇંગિત કરે, ઈશારો કરે ને ઈશારો કામ લાગે. તેથી મૌનની પણ આવશ્યકતા છે અને વાણીની પણ આવશ્યકતા છે. વાણીમાં એક તાકાત છે, શબ્દોમાં એક શક્તિ છે. તેથી શબ્દો નિરર્થક નથી. સંપૂર્ણપણે અભિવ્યક્તિ કરવાની શક્તિ નહીં હશે શબ્દોમાં તો પણ ઝલક, ઈશારો, સંકેત કરવાની તાકાત છે. અને એટલે બધા જ ઋષિઓએ પ્રવચનો કર્યા છે, તેથી ગ્રંથો લખાયા છે. વેદ, ઉપનિષદ, રામાયણ, ભાગવત, મહાભારત, ગીતા બધા જ ગ્રંથસ્થ થયા છે. એનું કારણ એક દિશા મળે. રસ્તામાં લખેલું પાટિયું તમને અમદાવાદ પહોંચાડે નહીં, પણ આ રસ્તો અમદાવાદ જાય છે એટલું કહી શકે. આ જ કામ ગ્રંથોનું છે, આ જ કામ વાણીનું છે. ચાલવું તો માણસ જ પડે. પાટિયાને પકડીને નથી જાવ તો અમદાવાદ જવાય નહીં, કારણ કે આ પાટિયું અમદાવાદ નથી. પણ એને અભિવ્યક્ત કર્યું કે આમ જાઓ તો પહોંચાશે. આટલું કામ વાણીનું છે. અને તેથી શક્ય ન હોવા છતાં પણ અર્જુન કર્યા જ કરે છે વર્ણનનું. કારણ કોઈકને ક્યાંક ઈશારો, ક્યાંક સંકેત મળી જાય તો સારું. તેથી હંમેશા જે લોકો અભિવ્યક્તિના પ્રાંતમાં પ્રવેશ્યા છે તેની અગવડ થયા. તતો વાચો નિવર્તનતે, વાણી બંધ થઈ ગયો. અપ્રાપ્ય મનસાસ, મનની પણ પહોંચવાની હિંમત નથી. ત્યારે આવી રીતનો જે પ્રાંત છે ત્યાં પહોંચ્યા પછી એક જુદા પ્રકારની અગવડ નિર્માણ થાય. પણ છતાં કરુણાથી પ્રેરાઈને કહો, ભાવનાથી પ્રેરાઈને કહો, કોઈકને ઉપયોગી થવાની ભાવનાથી કહો, પણ શબ્દ વ્યવહાર કરવો જ પડે છે. મૌનમાં અને સંકેતમાં સમજનારા માણસો લાખો કરોડોમાં એકાદ જ હોય. તેને પ્રવચનની જરૂર પણ નથી. આવા જયારે ગુરુ શિષ્ય ભેગા થઈ જાય ત્યારે ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા સંચિત સંશયા. મૌન જ ગુરુનું વ્યાખ્યાન બની જાય અને વગર પૂછે શિષ્યના બધા સંશયો દૂર થઈ જાય. શબ્દોના માધ્યમ વગર વાત કરવાની કલા એ બહુ ઓછા લોકો પાસે હોય. એ તો આત્યંતિક ગુરુ શિષ્ય આટલા નજીક આવ્યા, પતિ પત્ની કરતા વધારે નજીક. પતિ પત્નીના એકબીજાને સમજવાની તાકાત હોય છે. વગર બોલે પતિની વાત પત્ની સમજી જાય અને વગર કીધે પત્નીની વાત પતિ સમજી જાય. આને પ્રસન્ન દાંપત્ય કહેવાય. પ્રત્યેક વાતમાં કહેવું પડે એ અધૂરાશ છે. પણ એના કરતા ઉન્નત સંબંધ ગુરુ શિષ્યનો હોય છે, જ્યાં શબ્દો બહુ જ પાંખા થઈ જાય, પાંગડા થઈ જાય, પરસ્પર એકબીજાને સમજે. ચિત્રમ વર્તરોર મૂલે વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા સંચિત સંશયા. શંકરાચાર્ય કહે છે
ચિત્રમ વડતરોર મૂલે, વડના ઝાડ નીચે મેં એક આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા. શિષ્ય વૃદ્ધ હતા અને ગુરુ યુવાન હતો. હંમેશા ગુરુ વૃદ્ધ હોય ને, શિષ્ય યુવાન હોય. પણ અહીંયા ઊંધું હતું. વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા. હું ઘણી વાર કહું છું, સામાન્ય જીવનની અંદર યુવાની પહેલા આવે, વાર્ધક્ય પછી આવે. ક્રોનોલોજીકલ એજ જેને કહેવાય છે. 25, 30, 40, 50, 60 વર્ષ સુધી આપણે જુવાન કહીએ, પછી માણસની વૃદ્ધાવસ્થા આવે. આ નેચરલ ક્રમ છે. પણ જ્ઞાન, ભક્તિ અને કર્મના પ્રાંતમાં ઊંધું છે. જ્ઞાનમાં વૃદ્ધત્વ પહેલા આવે, પછી જુવાની આવે. ભક્તિમાં વૃદ્ધત્વ પહેલા આવે, પછી જુવાની આવે. એનું કારણ, જ્ઞાનનો સંગ્રહ કરતા 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 માણસ એટલો બધો વધી જાય કે પછી સંગ્રહ કરવાની જરૂર જ ન રહે. પછી એને નિત્ય નૂતન સ્ફુર્યા કરે. એનું નામ જુવાની. જ્યાં સુધી વાંચીને બોલે, લખીને બોલે, ગોખીને બોલે, કાગળિયા સામે રાખીને બોલે, ત્યાં સુધી જ્ઞાનમાં વધે છે. ખોટું નથી, ઉમેરો કરે છે. પણ એક કાળ એવો આવે કે હવે ઉમેરાની જરૂર જ નથી. એનું કારણ, રોજ નવું મળ્યા જ કરે. સરસ્વતી વાસી અન્ન ઉપર જીવતી જ નથી. એને ક્યાં દુકાળ છે? સામાન્ય માણસો પણ સુખી હોય તો વાસી અન્ન ખાતા નથી. તો સરસ્વતી તો મહાસમર્થ છે. એને શું કામ વાસી જોઈએ? એટલે નવું નવું નિત્ય નૂતન આપ્યા જ કરે. નિત્ય નૂતનતા જ જુવાની છે. તેથી વાર્ધક્ય નિર્માણ થયા પછી જુવાની આવે. જ્ઞાનનો જબરજસ્ત રાશિ માણસ પાસે ભેગો થઈ જાય ત્યાં સુધીનો પ્રયત્ન છે. પછી પ્રયત્ન ચાલે જાય અને પછી વગર પ્રયત્ને સહજતાથી માણસ બોલવા લાગે અને વિચારો આવતા જ જાય. એ જુવાની છે. તેવું જ ભક્તિમાં. પેલા ભક્તિના ઘણા પ્રકારો શીખવા પડે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, એ બધું કરવું પડે. જેમ શુભેચ્છા ક્યાં, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંસતિ, પદાર્થ ભાવીને તુર્ય કે, એમ જેમ જ્ઞાનની સ્ટેજીસ છે તેમ ભક્તિની બી સ્ટેજીસ છે. તેમ કર્મની બી કેટલીક સ્ટેજીસ હોય. એ બધામાંથી માણસ પસાર થાય. પણ પરિપક્વતા આવે ત્યારે બધી વાતો પછી સાઈડમાં રહી જાય. અને એટલે જ પછી આ લોકો બોલે કે ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી. હજારો ચોપડા વાંચી નાખ્યા, પણ હવે ખરી વાત શરૂ થાય છે ચોપડા બંધ થયા પછી. એટલે હવે જુવાન થયો એ માણસ. નરસિંહ મહેતા વાર્ધક્યમાં જુવાન થયો. મીરાબાઈની ઉંમર વધી એટલે મીરાબાઈ જુવાન થયા. કબીરજીની ઉંમર વધી એટલે જુવાન થયા. જુવાન થયા એટલે હવે પોથી પાંડિતે ગયું અને અનુભવની વાત આવી. અને એ સ્થળે કબીરજી કહી નાખે, પોથી પઢી પઢી જગમુઆ, પંડિત હુઆ ને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પદે સો પંડિત કોઈ. તેથી જ્ઞાન, ભક્તિ, કર્મ આ બધા પ્રાંત આવી રીતના છે. જેમાં પહેલા વૃદ્ધ થવું જ પડે, વધવું પડે. વૃદ્ધ એટલે વધવું. તમે જ્ઞાનથી વધી જાઓ, કર્મથી વધી જાઓ, ભક્તિથી વધી જાઓ અને પછી એક અવસ્થા એવી આવે કે હવે વધારો કરવાની જરૂર નહીં. અને કરવો હોય તો પરમાત્મા કરશે. હવે માણસ ગમે ત્યાં ઉભો હોય, વ્યાસપીઠ ઉપર પ્રવચન નહીં, 2 મિનિટ રસ્તા મળી જાય તો પણ એકાદ વાક્ય એવું કે તમારા માટે ચિંતનનું ભાથું મળી ગયું. ફૂલ ખાલી છોડ ઉપર સુવાસ આપે છે એવું નહીં કે તમારા બટન હોય તો પણ સુવાસ આપે. ફ્લાવર વાસમાં પડ્યો તો જ સુવાસ આપે. ભગવાનના ચરણે મૂક્યો તો પણ સુવાસ આપે. એનું કારણ સુવાસ આવી ગઈ. હવે એને સુવાસ મેળવવાની નથી. એટલે ભક્તિ, જ્ઞાન, કર્મ આ બધા જ પ્રાંતોમાં વધી વધીને વૃદ્ધ થવાનું. અને પછી એક એવી અવસ્થા આવે જે વખતે સહજતા આવે, અને સહજતા જ જીવન છે. પ્રયાસ જાય અને પ્રસાદ શરૂ થાય. પ્રયાસમાં થાક છે, પ્રસાદમાં સ્ફૂર્તિ છે. પ્રસાદ તમને શક્તિ આપે, પ્રસાદ તમને પુષ્ટિ આપે અને પ્રયાસ તમને થકવે. જે માણસો થાકે છે તે પ્રયાસથી થાકે છે. પ્રસાદથી કોઈ થાકે એવો દાખલો જ નથી. એટલે કોઈ સાચા ભક્તો, કોઈ સંતો કોઈ દિવસ થાક્યા જ નથી. શા માટે? સહજ જીવન જીવે. આયાસ અને પ્રયાસ ગયો અને પ્રસાદ શરૂ થયો. પણ આયાસ અને પ્રયાસ વગર પ્રસાદ મળતો નથી. એટલે આળસુ થઈને બેસી જવાય નહીં. ગજેન્દ્ર પોતાની બધી શક્તિ લગાડે પછી જ ભગવાન હેલ્પમાં આવે છે. એટલે કથાકારોએ ખોટો ઉપદેશ નહીં કરવો જોઈએ. આપણે કરવું જ નહીં, બધું ભગવાન જ કરે. જો ગજેન્દ્રએ કરી માથાકૂટ શું વર્યું? અરે માથાકૂટ કરી એટલે ભગવાન આવ્યા, એમને નથી આવ્યા. તેથી આળસનો ઉપદેશ કોઈ દિવસ વ્યાસપીઠથી થવો નહીં જોઈએ. રાષ્ટ્ર ખલાસ થઈ જાય. આળસના ઉપદેશથી વ્યક્તિ ખલાસ થાય, પરિવાર ખલાસ થાય, સમાજ ખલાસ થાય, રાષ્ટ્ર પણ ખલાસ થાય. ગીતાએ જે કર્મયોગનો સંદેશ આપ્યોનું કારણ જ આ છે કે વ્યક્તિ પ્રાણવાન રહેવો જોઈએ, પરિવાર પ્રાણવાન રહેવો જોઈએ, સમાજ પ્રાણવાન રહેવો જોઈએ, રાષ્ટ્ર પ્રાણવાન રહેવો જોઈએ. તે કર્મ સિવાય રહેવાય નહીં. કર્મ એ જ જીવન છે, ગતિ એ જ જીવન છે. તેથી પણ ગતિ કર્યા પછી એમાં સહજતા આવવી જોઈએ. નદીને વેગ છે પણ એમાં નદીનો પ્રયાસ નથી. હિમાલયથી નીકળેલી ગંગા ઠેઠ કલકત્તા સુધી જાય છે,
પણ કોઈ આયાસ પ્રયાસ નહીં, એ વયા જ કરે છે. આવું પ્રવાહિત જીવન થવું જોઈએ. અટકતી નથી ક્યાંય, પ્રયાસ કરતી નથી, થાકતી નથી, પાવિત્ર પોતાની મેળે આવે છે અને એમાં સ્નાન કરનારા પણ પાવન થતા જાય છે. એટલે આવી જે અખંડ ધારા છે તે આવતા વાર લાગે, પણ ત્યાં સુધી શબ્દો પણ એક માધ્યમ છે. અને એટલે અર્જુન આપણા ઉપર ઉપકાર કરવાને માટે આ બધા પ્રયત્નો કરે છે. નહીં તો એને જોઈ લીધું, એને શું કહેવાની જરૂર છે? કશું બોલવાની જરૂર નથી. એને જોઈ લીધું, માની લીધું. પણ એ જ રસ્તે બીજા કોઈને આવવું હોય તો એકાદ પાછું લગાડી રાખો. કોઈને ઇંગિત મળે, કોઈને ઈશારો મળે, કોઈને કંઈ પ્રેરણા મળે, કોઈ સંકેત મળી જાય અને કોઈ જાગૃત માણસ પકડી લે તો પાછી એને અનુભૂતિ થાય, એની તાજગી આવી જાય અને એ તાજગી પાછી સમાજમાં રહેવા લાગે. લેટર્સ આર ડેડ, અક્ષરો મરેલા છે. પણ જીવંત માણસના હાથમાં આવે તો એ પાછા જીવતા થઈ જાય, લખી રાખવા જોઈએ. લેટર્સ આર ડેડ, પ્લેટો કહે છે અક્ષર મરેલા છે. પણ કોઈ સંકેત પકડે, ઈશારો પકડે, જો માણસ જીવતો થઈ જાય ને તો પાછા અક્ષરોને જીવતા કરી શકે. તેથી બધા જ ગ્રંથો કામના છે. જે ગ્રંથોમાં જે લખાયેલું છે તે ભલે સુસુપ્તા હશે, પણ જાગૃત માણસનો સ્પર્શ થાય. જેમ પારસનો સ્પર્શ થાય લોખંડ સોનું બની જાય ને, તેમ કેટલાક માણસોના સ્પર્શથી શબ્દો જીવતા થઈ જાય. ગીતાના 700 શ્લોક છે. તમે આખો પાઠ કરી જાઓ, કઈ ખબર ન પડે, પણ એ શબ્દો પાછા જીવતા થાય. જીવંત માણસનો સ્પર્શ થાય તો શબ્દો પાછા જીવતા થાય. તેથી ગીતા જીવનથી જીવે છે, પારાયણથી નહીં. ગીતાનું ખાલી પારાયણ થાય તો ગીતા જીવતી ના થાય. એટલે ગીતાનો એકાદ શ્લોક પણ જે માણસ જીવતો હશે તેની સામે 700 પ્રગટ થઈ જાય અને પાછી એમાં ચેતના આવે, પાછી જે જીવનધારા આવે છે તે જીવનતામાંથી જ આવે છે. પણ ગ્રંથોનું અવમૂલ્યન નથી. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી એમ કહેનાર નરસિંહ મહેતાએ બહુ શ્રુતતા કેળવી છે ને ઘણું સાંભળ્યું છે એને. એ તો જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બાસે, ચૈતન્ય વિલાસ સદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કઈ વાત એમને નથી આવતી આકાશમાંથી. બહુ મોટી સાધના કરી છે માણસે. પણ પછી એ કઈ નાખે કે પ્રેમ રસ પાને ઓ મોરના પીછધર, તત્વનું ટૂંકણું શુષ્ક લાગે. હવે આ તત્વ તો જોઈતું નથી, શુષ્ક લાગે છે. તું પ્રેમનો રસ પા, એ જોવાની આવી. જાગીને જોઉં તું જગત દિશે નહીં, એ વાર્ધક્ય હતું. અને પછી જોવાની આવી ને ત્યારે બધું ફેંક્યું કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંકણું તુચ્છ લાગે. હવે આ તત્વજ્ઞાનની ચર્ચામાં માથાનો કોણ પડે? તેથી પતિ ન મળ્યો હોય ત્યાં સુધી પ્રેમ પત્રો વાંચવામાં રસ હોય. પતિ મળ્યા પછી પત્ર વાંચતી બેસે ગાડી કહેવાય. પતિ નખડાઈ મૂકે અને પત્ર વાંચતી બેસી હોય. પતિ પાસે આવે પ્રેમ કરવા, આગાડો, કેમ? હું પત્રો વાંચું છું. તો એ બાઈ જેમ મૂર્ખ કહેવાય, તેમ ભગવાન મળ્યા પછી ગ્રંથો આપવાને બેઠો હોય માણસ મૂર્ખ કહેવાય. તેથી અનુભૂતિ થયા પછી આ બધી વાતો પોતાની મળે નકામી છે, કરવી પડે નહીં. શાસ્ત્રો છોડવાના ન હોય, છૂટી જાય. છોડવા જુદા અને છૂટી જવા જુદા. સંસાર છોડવાનો ન હોય, છૂટી જાય. આ લોકો સંસાર છોડે છે માટે થાકી જાય છે અને પછી સંન્યાસ લીધા પછી પણ સંસારના સ્વપ્ન સેવતા હોય છે. એનું કારણ છૂટ્યો નથી, છોડ્યો છે. છૂટવા અને છોડવામાં ફરક ખબર પડે ને તો સંન્યાસ ધ્યાનમાં આવે. સંન્યાસ એટલે છોડવું છે જ નહીં, સંન્યાસ એટલે છૂટવું. અને છૂટી જ ગયો હોય એ ફસાય કેવી રીતનો? છોડ્યો હોય તે માણસ પરાણે પણ છોડતો હોય, શર્માશર્મીએ છોડતો હોય, દેખાવથી છોડતો હોય, સમાજમાં આના કારણે પ્રતિષ્ઠા મળશે તેથી પણ છોડતો હોય, ખાવા ન મળતું હોય તેથી પણ છોડતો હોય. मुंड मुंडा ये 3 गुण, मीठे शीश की खाज, खाने को मोदक मिले और लोग कहे महाराज. वो सरस धंधो છે. માથાના વાળ સાફ કરવાથી કેટલા બધા ફાયદા. એક તો ખંજવાળ ચાલી જાય, પણ બધા લાડુ જમાડ ને પછી પગે લાગે, લોક કહે મહારાજ. આના જેવો ધંધો નહીં. તેથી છોડનાર માણસોના ઘણા હેતુ હોય, પણ છૂટી જાય ને એ સ્વાભાવિક છે. તેથી છૂટવું એ સંન્યાસ, છોડવું એ સંન્યાસ ને. અને મોટા ભાગના છોડે છે, સંન્યાસ લે છે. લેવાનો હોય જ નહીં, આવી જાય. એક જણ આપે ને બીજો લે, વસ્તુ છે. પીપરમેન્ટ કે ચોકલેટ આપવાની છે કે આને આપ્યો આને લીધો, ખાવાના ખેલ છે. પણ આ તું વર્ષોથી આ દેશમાં ચાલ્યા કરે છે અને પરિણામે એના ફળો પણ આપણે ભોગવીએ છીએ. એ માણસ ક્યારે સંન્યાસી થઈ ગયો ખબર જ ના પડે. એનું વર્તન દેખાય સંન્યાસી જેવો જ માણસ હોય, સંસારમાં રહેતો હોય તો પણ. અને એ જ ખરી ધારણા છે. સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. એટલે જ કમળ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. પાણીમાં રહીને પણ પાણીથી અલિપ્ત છે. એ અલિપ્તતા અંદરથી આવે છે, કેળવાયેલી છે, એ મેળવેલી નથી. અંદરથી જે વિકાસ થયો છે. એટલે સંન્યાસ તો એ આંતરવૃત્તિ છે, બહિર્દીક્ષા નથી.
વસ્ત્રો બદલવાથી જો માણસ સંન્યાસી બની જતો હોય તો આવા અબજપતિઓ પડ્યા છે કે દુનિયાભરના માણસોને મફત વસ્ત્રો આપશે. તમારે ભગવાન ચડે જ બની નાખો ને, એમાં શું છે? પણ એમ સંન્યાસ આવતો નથી. કારણ કે એક વસ્તી છે, એક સ્ટેજ છે, એના સુધી તમારી હાઈટ આવવી જોઈએ અને પછી કપડાં બદલવાની જરૂર પણ નથી. જે કપડામાં હશે તે કપડામાં સંન્યાસી. તમે કપડાની ચર્ચા કરો છો, ભગવાન શિવજી કપડાં પહેરતા નથી. લો, આપણે લહેંગા અને ધોતિયામાંથી ઊંચા નથી આવતા અને શિવજી લંગોટી પણ પહેરતા નથી. મહાવીર દિગંબર થઈને ફરતા હતા. કયા કપડાને સંન્યાસી કહેવાનો? કે જે પહેરે તે સંન્યાસ. તેથી આયાસ અને પ્રયાસ જાય, જે અનાયાસ થાય, પ્રસાદ થાય. તેથી જાગીને જોવું તો એમ જયારે નરસિંહ મહેતા કહેતા હોય ત્યારે વૃદ્ધત્વ ઉપર છે, પહોંચેલા છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આવું જ્ઞાન પચાવી શક્યા છે માણસ. પણ પછી એ જ હળવે કરીને કે છે એમાં રસ નથી. પ્રેમ રસ પાન હેતુ મોરના પીઠધર તત્વનું ટૂંકણું પુચ્છ લાગે. અને ભગવાન પાસેથી પ્રેમ રસ પીવા મળે પછી કોઈ તત્વજ્ઞાન બાકી રહે ખરું? તત્વજ્ઞાન જેના માટે મેળવવાનું એ જ સામે આવીને ઉભો રહ્યો, પછી એની પાસે કોઈ જ્ઞાનની કમી ન હોય. તેથી અભણ સંતો, અભણ ભક્તો એટલી મોટી વાતો કરે જે ભણેલા પણ કહી શકતા નથી. અને એટલે હું ઘણી વાર કહું છું, નરસિંહ મહેતા કે મીરાબાઈએ પીએચડી કર્યું નથી, પણ એમના ઉપર ઘણા પીએચડી થયા. નરસિંહ મહેતા ઉપર થીસીસ લખીને માણસ પીએચડી થાય. કે માણસ કયો જે મેટ્રિક પાસ પણ નથી. કોને ખબર સ્કૂલમાં ગયા હશે કે નહીં. પણ આવા બધા લોકો, કબીર, સુરદાસ, કોઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ નહીં હતા, પણ એમની વાતો જબરજસ્ત. તેથી બહુશ્રુત થઈને એ લોકો જ્ઞાન મેળવે, જ્ઞાન વૃદ્ધ થાય. ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા સમસીને સંશય, આ પછી આવે. પણ વૃદ્ધા શિષ્યા ગુરુ યુવા, એક આશ્ચર્ય જોવા મળ્યું. શિષ્યો વૃદ્ધ છે એનું કારણ અમને વધવું છે હજી. તેથી એ જ્ઞાનનો સંગ્રહ કરતા હોય અને ગુરુ યુવાન હોય એનું કારણ સંગ્રહ કરવાનો છે જ નહીં. રોજ નિત્ય નૂતન, અને ગુરુ પાસે જે નૂતન આવે તે મેળવી લે, આ લોકો વ્રત થાય. પણ એ જ શિષ્યો આવતીકાલે પાછા જુવાન થવાના છે. જયારે વાર્ધક્યની પરાકાષ્ઠા આવશે ને ત્યારે એ પણ બદલશે. અને ત્યારે શિષ્યનું રૂપાંતર ખબર ન પડતા ગુરુમાં થઈ જાય. ગુરુ કરવાનો ન હોય અને ગાદીએ બેસાડવાનો ન હોય. આપણે બેસાડીએ અને સાલ ઓઢાડીએ, પછી કોને ખબર સાલ ઓઢવા જેવો હતો કે નહીં. બધી જ વાતો આપણે કરીએ છીએ, થવા દેતા નથી. થવા દેવું એ ભગવાનની ઈચ્છા, ને કરવું તે આપણી ઈચ્છા. આપણી ઈચ્છામાં અધુરાશ હોય જ, આપણી ઈચ્છામાં દુર્ગંધ હોય. જે દિવસે કોઈ માણસને સ્થાપવાની, બેસાડવાની આપણી ઈચ્છા થઈ તે દિવસે અધુરાશો આવી. એનું કારણ આપણે એમાં કામ કરીએ છીએ. અને ભગવાન જેને બેસાડશે તે બેસાડી દેશે ઓટોમેટિકલી. ત્યાં કઈ દુર્ગંધ નહીં, કઈ અવ્યવસ્થા નહીં. એનું કારણ ભગવાન જેવો વ્યવસ્થાપક કાઢવાનો ક્યાંથી? ત્યારે ભગવાન જે કરે છે તે થાય છે અને આપણે કરીએ છીએ એમાં અહંકાર પ્રવેશે છે. દુર્ગંધ આવ્યા વગર રહે જ નહીં. એટલે સહજ જીવન પુષ્કર પલાશવત નિર્લેપ. શાસ્ત્રો કહે છે ખાખરાનું પાંદડું, સૂકું પાંદડું, પવન જ્યાં ઉડાડે ત્યાં ઉડે, એને કોઈ દિશા નથી. તે પરમાત્માનો પવન જ્યાં ઉડાડે ત્યાં જે માણસ જતો હશે ને એ પુષ્કર પલાશવત, એ હળવો માણસ છે, ખાખરાના પાન જેવો. અને સુકાઈ ગયેલું પાંદડું, થોડી પણ અહંકારની વિનાશ નથી. સાવ અહંકાર સાપ જે માણસે કરી નાખ્યો છે એ અભિવ્યક્તિના માણસો કહેવાય. અને એમને ખબર છે કે બોલી બોલીને અમે કશું કહી શકવાના નથી. સ્પીચ ઇઝ સિલ્વર ને સાયલન્સ ઇઝ ગોલ્ડન. બોલવું એ જો રૂપેરી હશે તો મૌન રહેવું એ સોનેરી છે. પણ રૂપેરીમાંથી સોનેરી સુધી જવાય ધીરે ધીરે. રજત જયંતિ પહેલા આવે, પછી સુવર્ણ જયંતિ આવે. તેથી સોનેરી બનવા માટે પણ પહેલા આયાસ પ્રયાસ કરતા કરતા માણસ ઉપર જાય, પછી સહજતા આવી જાય. એટલે આ બધી જે અભિવ્યક્તિઓ છે તે ટૂંકી હોવા છતાં પણ બહુ મહત્વની છે. એટલા માટે આ બધું ભાષ્ય હું કરું છું. કારણ કે અર્જુન કંઈ દાવો નથી કરતો કે હું કરી શકું છું. કહી શકીશ જ નહીં. એનું કારણ તમારું રૂપ જોવાની મારી યોગ્યતા છે કે એ મને ખબર નથી. મન છે યદિ તત્ શક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો, જોવાને માટે મારે લાયકાતો બતાવો, આગ્રહ નથી. આવો અનાગ્રહી થયો છે અર્જુન અહીંયા. તેથી દાવો બધો ચાલે છે. હવે અર્જુનનો કોઈ દાવો નથી. અને પછી જે દેખાયું છે અને સહજ રૂપે શબ્દો મોઢામાંથી પડ્યા છે તેનું બધું આ વર્ણન ચાલે છે કે ભગવાન તમે કેવા છો. ત્વમ પરમમ વેદિતવ્યમ અક્ષરમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ અવ્યયઃ શાશ્વત ધર્મ ગોપ્તા ત્વમ સનાતન પુરુષ મે મતઃ. ભગવાન તમે કેવા છો. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ, પરમમ વેદિતવ્યમ અક્ષરમ. સૌથી શ્રેષ્ઠ જાણવા જેવું કોઈ અક્ષર તો ભગવાન. પરમમ વેદિતવ્યમ, પરમમ અક્ષરમ, શ્રેષ્ઠ અક્ષર છે, શ્રેષ્ઠ જાણવા જેવું. વેદિતવ્યમ એટલે જાણવા જેવું. તમે અક્ષર છો અને સૌથી શ્રેષ્ઠ જાણવા જેવા તમે જ છો. અક્ષર એટલે જેનો કોઈ દિવસ નાશ ન થાય. ન ક્ષરતિ ઇતિ અક્ષર. ત્યારે જેનું કોઈ દિવસ ક્ષય ન થાય, નાશ ન પામે, તે તમે અક્ષર તત્વ છો. અને તમે જ
પરમમ વેદિતવ્ય. સામાન્ય જાણવા જેવું ઘણું હોય, પણ સૌથી શ્રેષ્ઠ જાણવા જેવી કોઈ વાત તો પરમાત્મા છે. અને એ જાણવાનો રહી જાય તો બધું જાણવાનું નકામું. અને એને જાણી લીધું તો બીજું કંઈ જાણવાની જરૂર પણ નથી. પરમમ વેદિતવ્યમ, પરમાત્મા જેના હાથમાં આવી ગયો અને પછી પ્રશ્નો બધા મટી ગયા. ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ, ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, અસ્ય વિશ્વસ્ય ત્વમ પરમ નિધાનમ. આખા વિશ્વના તમે સૌથી પરમ નિધાનમ છો, આશ્રય સ્થાન. આખા જગતને આશ્રય આપનાર કોઈ હોય તો પરમાત્મા. આપણે ભલે એમ માનતા હોઈએ કે આપણે કોઈનો આશ્રય લીધો છે અને કાં તો કોઈકને આપણે આશ્રય આપ્યો છે, બંને વાત ખોટી છે. કોઈનો આશ્રય આપણને કામ લાગતો નથી અને કોઈને આપણે આશ્રય આપી શકતા નથી, એટલે આવી ખાંડ ખાવાની જરૂર નથી. કોઈને આપણે આશ્રય આપ્યો હોય તો ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે, બસ એટલો જ આનંદ લો. બાકી આપણે પોતે પોતાની જાતને પણ જાળવી શકીએ એમ નથી. 1 મિનિટમાં માણસ જાય છે, પણ પોતે પોતાને પણ ટકાવી શકે નહીં, એ બીજાને શું ટકાવે? તેથી સમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આખા વિશ્વના પરમ નિધાનમ, શ્રેષ્ઠ જો આશ્રય સ્થાન હોય તો પરમાત્મા તમે જ છો. તમવ્યય, તમારો કોઈ દિવસ વ્યય થતો નથી, નાશ પામે નહીં. શાશ્વત ધર્મ ગોપતા, જે ધર્મ છે, ધર્મ એટલે નૈતિક મૂલ્યો. સમાજમાં જે કંઈ સારી વાતો છે બધી ધર્મમાં આવે. જે જીવન મૂલ્યો, જે નૈતિક મૂલ્યો, જે સનાતન તત્વો જેના ઉપર પૃથ્વી ટકી છે, ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતિ પ્રજા, ધર્મની વ્યાખ્યા જ આ છે. તેથી જેના કારણે પૃથ્વી ટકે છે, ધરતી ધારણ થાય છે, મનુષ્ય સુખી થાય છે, પરિવારો ટકે છે, સમાજ ટકે છે, રાષ્ટ્ર અને વિશ્વ ટકે છે. આવા જે જીવન મૂલ્યો છે એ તમે છો. તમવ્યય શાશ્વત ધર્મ ગોપતા, ગોપતા રક્ષક. શાશ્વત ધર્મનું રક્ષણ તમે જ કરો છો. એનું કારણ જીવન મૂલ્યોને ઉખેડી નાખવાના પ્રયત્નો ઘણા માણસોએ હજારો વર્ષમાં કર્યા છે, છતાં જીવન મૂલ્યો ઉખડતા નથી. સત્યમેવ જયતેનો અર્થ જ આ છે. સત્યને એ જ માણસ ખલાસ કરી શકે જે પરમાત્માને ખલાસ કરી શકે, અને પરમાત્માને ખલાસ કરનારો કોઈ પાક્યો જ નથી. એટલે પરમાત્મા શાશ્વત છે, નૈતિક મૂલ્યો પણ શાશ્વત છે. સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યથી પૃથ્વીનું ધારણ થાય છે, સત્યથી સૂર્ય તપે છે. તેથી સનાતન શાશ્વત ધર્મ ગોપતા, ધર્મ ગોપતા ધર્મ રક્ષક. ધર્મ રક્ષક અમે છીએ એમ પણ દાવો કરવાની જરૂર નથી. ધર્મ રક્ષક ભગવાન છે. તમે નિમિત્ત બનાવે ને તો તમે ધાર્મિક મૂલ્યો ઉપર ટકી શકો, નહીં તો પ્રલોભનો તમને ખેરવી નાખે. તમે ઘડી પર હોશમાં આવીને ધર્મનું કામ કરવા પણ લાગો, સંસ્કૃતિનું કામ કરવા પણ લાગો, પણ બેચારા પ્રલોભનો સામે આવ્યા કે આ ખાડા કાન કરીને તમે સ્વીકારી લો. ધર્મ રક્ષક થવું સરળ નથી. પરમાત્માની કૃપા હોય તો જ માણસ ટકે. હા, કોઈ ભયથી ગભરાઈ જાય. ન જાતું કામાત ન ભયાત ન લોભાત ધર્મમ ત્યજે જીવિતસ્યાપી હેતો. કામાત, લોભાત, ભયાત ધર્મનો ત્યાગ ન કરો. બેચાર સુખના પદાર્થો મળતા હોય તો જીવન મૂલ્યો છોડી દેવાના. ખલાસ થઈ ગયો માણસ. ઠીક છે, ખાવા પીવાના બેચાર ટુકડા મળશે, કૂતરાઓને મળે છે, પછી માણસ નહીં રહો. તેથી કામનાના, પ્રલોભનના મોહમાં આવીને ધર્મ ચૂકી જવાય. લોભ આવે તો ધર્મ ચૂકી જવાય, ભય લાગે તો ધર્મ ચૂકી જવાય. તમે આ તત્વ અને સત્વ છોડી દો, ખબરદાર છે, નહીં તો તમને કાપી નાખશું, તો ઘણા માણસ છોડી દે. ધર્મ પરિવર્તનમાં ઘણા દાખલા આવા થયા છે. તલવાર લઈને એકાદ માણસ ઉભો રહે, ઇસ્લામ સ્વીકારો તો ખલાસ, તો ઘણા માણસો મુસલમાન થઈ ગયા છે. ઇતિહાસ છે, પરિવાર નથી. ધર્મ માણસ છોડે, પ્રલોભન મળે, વેચાતા મળે માણસો. વટાળ પ્રવૃત્તિ પ્રલોભનથી પણ થાય છે. ખાધે પછી દુઃખી માણસો હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, તેને એક સરસ મકાન બાંધી આપો, તમારો ધર્મ સ્વીકાર, એમાં છે શું? તેથી કામનાથી, લોભથી, ભયથી ધર્મ છોડનારા અને છોડાવનારા ઘણા છે. અને છેલ્લા ધર્મ ટક્યો છે એનું કારણ ના રક્ષક પરમાત્મા છે, માણસ નહીં. માણસ હોત તો ધર્મ ક્યારનો ખલાસ થઈ ગયો. માણસના રક્ષણ નીચે કોઈ ધર્મ ટકતો નથી. એનો અર્થ માણસ નકામો નથી. માણસને પરમાત્મા નિમિત્ત બનાવે છે, અને એ નિમિત્ત શું એ સમજણ જ્યાં સુધી રહે ત્યાં સુધી માણસ તૂટતો નથી. અને હું કરું છું મારું ત્યારે તૂટ્યા વગર રહેતો નથી. હું ધર્મ ઉપર ટકી રહ્યો છું એમ લાગે ને, ખલાસ, તે દિવસથી પતન શરૂ. હું ધર્મનું પાલન કરું છું અને કરાવું છું, એ હું આવ્યો ને ત્યાંથી બધી ગડબડ શરૂ થઈ. તેથી પરમાત્મા મને નિમિત્ત બનાવે છે ને એ જ મને સાચવે છે. ગોપતા રક્ષક, ધર્મ રક્ષક પરમાત્મા છે, તેમ જેને નિમિત્ત બનાવે તેના રક્ષક પણ પરમાત્મા છે. તેથી પરમાત્મા જેના રક્ષક છે તે માણસ કોઈ દિવસ તૂટતો નથી,
અને પોતે પોતાનું રક્ષણ કરવા જાય છે તે તૂટ્યા વગર રહેતો નથી. રક્ષામી ઇતિ રાક્ષસ, વ્યાખ્યા જ આ છે, હું મારું રક્ષણ કરીશ એમ જે બોલે એનું નામ રાક્ષસ. રાક્ષસ એટલે મોટી જતા કે લાંબા દાંત કે આવો માણસ નહીં, ફર્સ્ટ ક્લાસ માણસ હોય રાક્ષસ એટલે. હવાઈ જહાજમાં ફરતો હોય, ફર્સ્ટ ક્લાસમાં આટા મારતો હોય અને રોજ લોન્ડ્રીમાં ધોલા કપડા પહેરતો હોય. રાક્ષસની આડી અવડી કલ્પના નહીં કરો. પણ હું જ મારું રક્ષણ કરું છું, આ જે દિવસે આવ્યું તે દિવસથી રાક્ષસપણું આપણામાં પ્રગટ્યું. એ રાક્ષસ થવાની શરૂઆત છે. તેથી શાશ્વત ધર્મ ગોપતા પરમાત્મા છે. શાશ્વત ધર્મ, શાશ્વત મૂલ્યો, નૈતિક મૂલ્યો, ચિરંતન મૂલ્યો, જીવન મૂલ્યો એ કોઈ કાળે નાશ થવાના નથી. એનું કારણ એનો રક્ષક પરમાત્મા છે. એ બોલતા બોલતા પણ અર્જુન કેટલી બધી વાતો કહી નાખી. જુએ છે વિસ્તોરૂપ, એટલો બધો આભો થઈ ગયો છે. એનું કારણ અત્યારે એની વાણીમાં પણ પ્રયાસ નથી, પ્રસાદ છે. દર્શન કર્યા પછી જે પ્રસાદ મળે ને, વિસ્તોરૂપ જોયા પછી અર્જુનને મળેલો પ્રસાદ છે. અને પ્રસાદ વેચ્યા વગર માણસ રહી જ શકતો નથી, ત્યાં વેચતો જાય છે. તેથી અત્યારે આયાસ પ્રયાસથી ગોઠવાયેલા શબ્દો નથી. ટાઈમ જ નતો ગોઠવવા, દૂધી બેર મારી જાય વિસ્તોરૂપ જોયા પછી ગોઠવે ક્યાં? ક્લાસરૂમ થોડો છે કે પીરિયડ લેવો છે ને પોઈન્ટ કાઢીને આવવાનું છે. તેથી યુદ્ધના મેદાનમાં ઉભો છે. આ બહાદુરી આખું રૂપ દેખાડ્યું છે ને જોઈને આ માણસ આભો થયો છે, વિસ્મિત થયો છે, આશ્ચર્યમુગ્ધ થયો છે. અને તે વખતે સહજ વાણી એના મોઢામાંથી પૂરે છે. તે પણ આપણા માટે કેટલી બધી સંકેત બની જાય છે. તમે અવ્યય, તમે કોઈ દિવસ ખલાસ થતા નથી, તમે શાશ્વત ધર્મ ગોપતા છો. અને તમ સનાતન પુરુષ ઇતિ મે મતઃ, તમે સનાતન પુરુષ છો, શાશ્વત પુરુષ છો. સનાતન એટલે ત્રણ કાળમાં ઉભો રહે. સનાતન ધર્મ એટલે જૂનો ધર્મ નહીં. પુરા આપી નવમ ઇતિ પુરાતનમ, ગમે એટલો જૂનો થશે પણ નવો જ લાગે એ સનાતન કહેવાય. સનાતન એટલે ત્રિકાલા બાધિત, ત્રણેય કાળમાં ટકવા વાળો. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં રહેશે ને ભવિષ્યમાં ટકશે, એનું નામ સનાતન. તેથી સનાતન તત્વો કોઈ દિવસ ખલાસ થાય જ નહીં. આપણે સનાતની મસ્કરી, આ સનાતની માણસ એટલે જૂનો માણસ છે, ખોટી વાત છે. સનાતન એટલે કોઈ દિવસ નાશ ન પામે, એવર લાસ્ટિંગ. તેથી પરમાત્મા ખરેખર સનાતન છે, ઓમની પ્રેઝન્ટ છે, ઓમનિસિયન્ટ છે, ઓમનીપોટન્ટ છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. હી કેન ડુ, હી કેન અનડુ, હી કેન ડુ અધરવાઇઝ. કરી શકે, અટકાવી શકે, ઉલટું પણ કરી શકે, બધી સત્તાઓ એની પાસે છે. તેથી એ સનાતન પુરુષ કહેવાય. તેથી ભગવાનને જોયા પછી જે વિશેષણો સામાન્ય રીતે સહજતાથી ઉદ્ભવ્યા છે તે અર્જુન કહે છે એમાં બી કેટલી ગહેરાઈ છે. તો અક્ષરમ, ભગવાન તમારો નાશ થતો નથી. જોકે ઘણા પંડિતો સરસ બે અર્થો બી કરે છે આના. ન ક્ષરતી ઇતિ અક્ષર, જેનો ક્ષય ન થાય તે અક્ષર. અને ક્ષર એટલે નહીં, અને ક્ષર એટલે નાશ, જે નાશ પામતો નથી અક્ષર. તેમ અક્ષ અને ર એમ બે ભાગ પાડો તો અક્ષર એટલે આંખ, અને આંખમાં જે રમે છે તે અક્ષર. એટલે સગુણ નિર્ગુણ બંને અહીંયા આવી ગયા. નાશ નથી પામતો એ તત્વ એટલે નિર્ગુણ, અને આંખોમાં એ જ રમ્યા કરે છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, કશું દેખાતું જ નથી એમ નરસિંહ મહેતા કે, અને પાછું એમ બી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તારા સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એટલે કશું જ દેખાતું નથી. આ જ્ઞાન અને ભગવાન જ દેખાય છે, આ ભક્તિ. સર્વત્ર પરમાત્મા દેખાય, એનો જગત દેખાતું નથી. ત્યારે જગત દેખાતું નથી એમ જ્ઞાની કે, અને પરમાત્મા જ દેખાય છે એમ ભક્ત કે. વાત એકની એક જ છે. પરમાત્મા સિવાય બીજું કઈ દેખાય નહીં, જગત ગયું કે નહીં. ત્યારે આ ઈશ્વરમાં કેન્દ્રિત થયો છે ને પેલો માણસ જગતને એમને એમ કાઢી નાખે છે. જ્ઞાનીનો માર્ગ થોડો અઘરો છે, અને ભગવાન કે પણ છે ક્લેશો અધિક તરફ તે સામ. સગુણ નિર્ગુણ બંને ભક્તો શ્રેષ્ઠ છે, પણ નિર્ગુણને થોડો ક્લેશ વધારે છે. એનું કારણ ભગવાનમાં કેન્દ્રિત થયા પછી જગત નથી એમ માનવું સહેલું છે. તમે ક્યાંક ખોવાઈ જાઓ ને તો બીજી વાત સાઈડમાં ચાલી જાય. પણ સામે કશું જ ન હોય તો બધું કાઢી નાખવું અઘરું છે. જગત નથી એમ બોલીને જગત જાય નહીં. પણ એક જ્ઞાનનો માર્ગ છે અને એક પ્રેમનો માર્ગ. જ્ઞાનનો માર્ગ એ ધ્યાનનો માર્ગ છે, ને પ્રેમનો માર્ગ એ ભક્તિનો માર્ગ છે. તેથી પ્રેમી લોકો, ભક્તિની અંદર ગયેલા માણસો છે ને, તેને કશું દેખાતું નથી. એનું કારણ ખોવાઈ ગયા છે. નષ્ટ ક્રીડનકો બાલ જડવત તન્મનસ્કયા, કૃષ્ણ ગ્રહ ગ્રહિત આત્મા નવે જગત દૃસમ. નષ્ટ ક્રીડનકો બાલ, નાનકડું બાળક હોય ને એ ક્રીડનક, રમકડામાં મસ્ત થઈ જાય. નાનું બાળક રમકડાથી રમતું ત્યારે જોવા જેવું હોય છે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એ રમકડા સિવાય કઈ દેખાતું નથી એને. આટલો હોતપ્રોત છે. પણ એ હોતપ્રોતતા મોટું થયા પછી રહેતી નથી, તો કામ બહુ શરૂ થઈ જાય. નષ્ટ ક્રીડનકો બાલ જડવત તન મનસ્કયા. એટલું બધું મનમાં પડાવી ગયું છે કે બાકીના જગત માટે જળ બની ગયું છે. બોલાવો તો પણ તમારા તરફનું ધ્યાન ન હોય.
રમકડું માત્ર મન ગમતું હોવું જોઈએ અને નવું હોવું જોઈએ. રોજનું સુવિધા થકી દે, પણ રમકડું નવું અને મન ગમતું હોય તો બાળક કેવો તલ્લીન થઈ જાય છે અને પછી બીજું બધું ભૂલી જાય કેવું નહીં પડે. તેમ કૃષ્ણ ગ્રહ ગ્રહિતાત્મા નવેદ જગુ દુષ્સમ. તારે જેનું મન કૃષ્ણમાં રમવા લાગ્યું ને તેને માટે આ બધું જગત પોતાની મેળે તુચ્છ થઈ જાય. જગતને તુચ્છ ઠરાવવાનો પ્રયત્ન કરવો જ નહીં પડે, થઈ જાય પોતાની મેળે. જગત ઝાંખું થઈ જાય એનું કારણ રંગ લાગી ગયો. રંગ લાગ્યો કનૈયા મને તારો તો જગત બધું ઝાંખું દિશે, ઠરાવવાનું ના હોય, દેખાય પોતાની મેળે. એક બહુ મોટું આકર્ષણ ઉભું થયું કે બાકીનું આકર્ષણ ઝીરું પડી જાય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમક્ષરમના બે અર્થો છે. નક્ષરતી તે અક્ષર અને અક્ષિસુ રમતે, જે નાશ પામતો નથી તે અક્ષર નિર્ગુણ નિરાકાર અને આંખમાં એ જ રમ્યા કરે છે. તમક્ષરમ પરમમ વેદિતવ્યમ. અને તમે ખરેખર ખાસ જાણવા જેવા છો. યદ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું બાકી રહેતું નથી. ઉપનિષદના ઋષિનો એક છોકરો, એક શિષ્ય, એને મોકલી આપ્યો દુનિયામાં ભણવાને માટે. ખૂબ ભણી ગણીને પાછો આવ્યો. પછી એના પિતા ગુરુ એને એક જ પ્રશ્ન પૂછે છે કે તે એવું તત્વ જાણ્યું કે જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું બાકી જ ન રહે? અને છોકરો મૂંઝાઈ ગયો. એ તો ખ્યાલમાં નહીં આવ્યો. દર્શન શાસ્ત્રો બધા ભણી નાખ્યા, ઇતિહાસ ગ્રંથો ભણી નાખ્યા, પુરાણો ભણી નાખ્યા, વેદ ભણી નાખ્યો, પણ જે ભણ્યા પછી કંઈ જાણવાનું બાકી ન રહે એવું તો કંઈ આવ્યું નથી હજી. તો બસ એ જ ભણવા જેવું છે, હવે એના તરફ ધ્યાન આપ. તેથી અમૃતસરના ઋષિઓ અલ્ટિમેટલી એ આદેશ આપતા હતા કે અનુભૂતિ તરફ તો આગળ વધ. જે જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. અસંશયમ સમગ્રમ મામ યથા વેત્યસી તત્શૃણુ. ભગવાનમાં ગીતામાં એ જ છે 7મા અધ્યાયમાં, સમગ્રમ મામ, તું સમગ્ર મને જાણશે ને તે હવે તને હું કહું છું. કહેવાનું તાત્પર્ય શું છે? પરમમ વેદિતવ્યમ. જગતમાં સૌથી શ્રેષ્ઠ કોઈ જાણવા જેવી પરમ તત્વ કોઈ હશે તો પરમાત્મા છે. તે નાશ પામતો નથી અને તે અક્ષર એટલે બધાના આંખોમાં રમે છે. અને તો અક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. આખા વિશ્વનું પરમ નિધાન તમે છો, શ્રેષ્ઠ આધાર સ્થાન. એ જ વાત મેં લખેલી હાયકુમાં, માનવ છત્રી છતી કાગડો છત્ર પ્રભુનું સાચું. બાકી બધી છત્રીઓમાં આશ્રય મળે પણ લઘુતા ગ્રંથિથી પીડાવવું પડે. તમને વરસાદમાં તમારા માથા ઉપર જે માણસ છત્રી ધરે એના મનમાં એમ થાય ને કે આને બચાવે તો બિચારો પલળશે. એટલે એની આંખમાં ઉપકારનો ભાવ હોય, તમારા આંખમાં કૃતજ્ઞતાનો ભાવ હોય કે આપણને બિચારા સાચો હમણાં પલળી જશે આપણે. તેથી આપણી આંખમાં કૃતજ્ઞતાનો ભાવ, એના આંખમાં ઉપકારનો ભાવ, અને આવું બધું હોય તો પલળાય તો ખરું જ. એક છત્રીમાં એક માણસ પર ભીંજાય તો બે તો ભીંજાય જ ને. પણ ભીંજાય પછી બોલાય નહીં એનું કારણ ધર્મની ગાયના દાંત ગણાય નહીં. એક તો માન પર લીધો ને પછી ફરિયાદ કરી હું ભીંજાવું છું, તો હું એ ભીંજાવું છું, તમે લીધો એ વાત કરને. તેથી માણસની છત્રીમાં બધા જોખમ છે. એના ઉપકારના બોજ નીચે આવવું પડે. આપણી આંખમાં કૃતજ્ઞતા વાંચવાની એની ઈચ્છા હોય તે વાંચવાના માટે નારાજ થઈ જાય. પાછું બંને પલળવાનું તો ફરિયાદ કરાય નહીં, અને પાછું એનો રસ્તો આવે ત્યારે નીકળી જાય. તમારે ઘેર મૂકવા ના આવે, હવે તું જા, તું તો ચાલ્યો આ બાજુ. અને પાછું એને ન ગમે તો કાઢી પણ નાખે, હું પોતે તું નીકળે ચાલ. એટલે ભગવાનના છત્રમાં ભય નથી. એના સામે બે નહીં આખી દુનિયા સમાઈ જાય તો પણ કોઈ પરડે. એની છત્રીમાંથી બહાર જવા જગ્યા જ નથી, એનું કારણ છત્ર જ આટલું મોટું છે. કોઈ પણ માણસ તમને પોતાની છત્રીમાંથી બહાર કાઢી શકે? ભગવાન લાચાર છે, ધારે તો તમને પોતાની છત્રીમાંથી બહાર કાઢી શકે એમ નથી. એટલે કાયમ સિક્યોરિટી, કાયમ સરળતા. તેથી પ્રભુનું છત્ર સૌથી મોટું છે. તમને ઉપકારના બોજ નીચે દાબશે નહીં. હું તમારું કામ કરું છું એમ કેવા કોઈ દિવસ આવ્યો છે? 365 દિવસ 24 કલાક મરતા સુધી બધા જ તમારા કામ એ કરે છે. એકાદ કપ ચા પીવડાવે છે પણ કીધા વગર રહેતો નથી. તમારા ઘરે આવે ચા પાઈ, તમે પાણી પાતા નથી. અને આ 70 વર્ષમાં એકે દિવસ કહેવા નથી આવ્યો કે રોજ તને મેં જ ઉઠાડ્યો છે, મારું નામ લેતો નથી. નામ નહીં, એને ગાળ આપવાની છૂટ છે. એને આપેલી જીભથી એને ગાળ આપો તો પણ તમારી જીભ કાપશે નહીં, આટલો પરમ કૃપાળુ છે. તેથી ઉપકારના બોજ નીચે કોઈને દાબતો નથી. કૃતજ્ઞતા તમારા આંખમાં વાંચવાની ઈચ્છા રાખતો નથી. તમારામાં ખાનદાની હોય તો પગે લાગવાનો, એને ક્યાં પડી છે? એનું કારણ તમારા નમસ્કારથી એ મોટો થવાનો જ નથી. એ મોટો જ છે. નાના માણસો નમસ્કારની અપેક્ષા રાખે કે બધા પગે લાગે તો હું મોટો કહેવાઉં. મોટો હોય જ એને કહેવાની હોશ હોતી જ નથી. હું મોટો છું એમ કેવડાવવાનું મન થાય તે દિવસથી નાના થવાની શરૂઆત થાય. તેથી લોકો મને નમસ્કાર કરે, આ પણ એક બહુ મોટો મોહ છે. ખલાસ થાય માણસ એમાંથી. એટલે પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ નિધાન છે. એના છત્રમાં પલળાય નહીં, લઘુતા ગ્રંથિ આવે નહીં, છત્રથી બહાર કોઈ દિવસ કાઢી નાખે નહીં,
બધી જ વ્યવસ્થા ત્યાં છે, એટલે જ એને પરમ નિધાનમ કહેવાય. આ શ્રેષ્ઠ આશ્રય સ્થાન કહેવાય. તેથી ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ, આ વિશ્વના તમે પરમ નિધાન છો. તો પછી બીજા લોકો જગતમાં આધાર આપતા ઠીક છે, એના માટે ભાવ રાખો. તમારા કાર્યમાં ભગવાને જેને નિમિત્ત બનાવ્યા છે તેને હલકા સમજો ને. તમે કોઈની પાસે નોકરી કરો તો શેઠ પગાર આપે છે, તો શેઠને હલકો ન સમજો, પણ સર્વશ્રેષ્ઠ પણ સમજો. સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, અને પરમાત્મા એના મારફત તમને આપે છે, એટલું મહત્વ એને પણ આપો. એનું કારણ મારા રોટલામાં ભગવાને નિમિત્ત બનાવ્યો છે આ માણસને. તેથી શેઠની સામે બેફામ થાવ કે ઉછળો, આવો ઉપદેશ ગીતા નથી કરતું. પણ વ્યક્તિ કરતા પરમાત્મા શ્રેષ્ઠ છે, અને આવું સરસ રીતે જો એ મને રાખતો હોય તો ભગવાન એને વધારે આપે. આવી ઉલટી ભાવના રાખો. તેથી સંબંધો બહુ સારા રાખવાના, સંબંધો બગાડવાને માટે નથી કીધું. ભગવાન શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે માટે બધા આશરા થોડી નાખવાના, આવી મૂર્ખાઈ નથી કરવાની. પણ જે અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી ત્યાં હોવી જોઈએ. તો લઘુતા ગ્રંથિ નહીં આવે, તો ગુલામી નહીં આવે, તો હલકાઈ નહીં આવે, તો સ્વાતંત્ર્ય ઉપર તરાપ નહીં આવે. સંબંધો જાળવીને સ્વાતંત્ર્ય ટકાવવું એ ભક્તિ સિવાય શક્ય જ નથી. અને ત્યાં જ સમર્પણનો પ્રવેશ છે, નહીં તો ગુલામી આવી જાય. સરેન્ડર અને ગુલામી જુદી વાત છે, ને સમર્પણ જુદી વાત છે. સમર્પણમાં સુગંધ છે. પરમાત્મા કોઈકના મારફત મને જાળવે છે. પછી જો પત્ની પણ પતિની ગુલામ નહીં થાય. આ પતિ એ પરમાત્માએ મને આપ્યો છે, એનો પ્રતિનિધિ છે. એમાં જ ભગવાન જોઈને મારે એની પૂજા કરવાની, અને જે દિવસે જશે ત્યારે ભગવાનનો ભળી ગયો તે દિવસથી ભગવાન પતિ થઈ ગયો. અનાથ કોણ અહીંયા હાથે લોકનાથ સાથ હૈ, દયાલુ ધીર બંધુ કે બડે વિશાલ હાથ હૈ. તેથી સર્વનો નાથ કોણ? પરમાત્મા. ત્યારે વચ્ચેના જે માણસો છે તે પરમાત્માને રિપ્રેઝન્ટ કરે છે, અને રિપ્રેઝન્ટ કરવા માટે ભગવાન જેને મૂકે ને એનામાં કંઈક તત્વ હોય. તેથી આડે જડ તોડફોડ કરો નહીં. પતિમાં પણ પરમાત્મા છે, અને પરમાત્મામાં પતિ છે જ. અને કહેવાનું તત્વ શું છે? પણ ગુલામી જયારે આવે એ ક્યારે ખબર પડે? ભક્તિ હોય તો જ. જે માણસ આપણને ગુલામ બનાવે તે માણસથી આગળ રહેવાનું. મેં એક પુસ્તક વાંચેલું, પુલિંગ યોર ઓન સ્ટ્રિંગ. તમે તમારી લગામ તમારા હાથમાં રાખો. કોઈ દિવસ આપણી લગામ કોઈના હાથમાં આપવાની નહીં. નોકર ભલે પગાર લે, કામ કરે, પણ લગામ શેઠના હાથમાં નહીં, લગામ ભગવાનના હાથમાં. એક શેઠ પોતાના નોકરને કહે છે કે હું શિવ માર્ગી છું, તારે નોકરી કરવી હોય ને તો ત્રિપુણ કરવું પડશે, તો નોકરી મળશે. અને તારો આ વૈષ્ણવ વાળો યુ આકારનો તિલક ચાલશે નહીં. કરો કે તિલક ગમે તે કરવું, તમારું કામ બરાબર થાય છે કે નહીં? કામમાં તકલીફ નથી, 8 કલાક ડ્યુટી આપું છું, જરૂર પડે તો કલાક વધારે બેસું છું, ક્યાંય ભૂલચૂક કરતો નથી, એનો પગાર લઉં છું. પછી હવે ઢીલું આમ કરું કે આમ કરું, નહીં, માથાકોટ નહીં જોઈએ. તું જો ત્રિપુણ નહીં જાણે અમારા શિવજીનું તો ગેટ આઉટ કરી નાખીશ નોકરીમાંથી. બીજે દિવસે એ જ માણસ પાછો યુ આકાર કરીને જ આવ્યો. એટલે શેઠ ચીડાઈ ગયા, મરવાનો થયો છે, કાઢી મૂકીશ, કેમ ત્રિપુણ કર્યું નથી? તો કર્યું છે. ક્યાં છે? યુ આકાર દેખાય છે ને? એટલે પેલા ખમીસ ઊંચું કર્યું અને પેટ ઉપર દેખાડ્યું ત્રિપુણ, ક્યાં રહ્યું? તો કેમ કેમ? તો શેઠજી, મેં તમને પેટ વેચ્યું છે, કપાળ નહીં. હા, કપાળ પરમાત્માનું. એનો અર્થ પેટને માટે કંઈ કરવું પડે જુદું, અને સ્વાતંત્ર્ય છોડવું પડે જુદું. એટલે નોકરી કરવાની છૂટ છે, પણ ગુલામ થવાની છૂટ નથી. હા, સેવક થવાય, ભક્ત થવાય, ગુલામ ન થવાય. અને ગુલામ પતિના પણ ન થવાય. જે પતિ પોતાની પત્નીને ગુલામ બનાવતો હશે, પતિ થવાને માટે લાયક જ નથી. અને ભટકાઈ ગયા છે, ઠીક છે, જીવન પૂરું કરો, ભારતીય સંસ્કૃતિ છે એટલે, પણ એ જીવન વેડફાયું એમ સમજો. ગુલામીની જગા જ નથી. આપણી સંસ્કૃતિ ગુલામીને માનતી જ નથી, સમર્પણને માને છે. અરે ગુલામી કાઢી નાખવાના લાદમાં સમર્પણ નીકળી જાય એવી ભૂલ નહીં કરવાની. પણ સમર્પણ સમજ્યા વગર ગુલામ થઈ ગયો તો બીજા પ્રકારની મૂર્ખાઈ છે. એટલે ગુલામી કાઢી નાખવામાં ભૂલમાં ને ભૂલમાં સમર્પણ નીકળી જાય, અને સમર્પણ સમજાય નહીં ને માણસ ગુલામ થઈ જાય. તેથી બહુ તારું પરની કસરત છે. ગુલામ થવું નથી અને સમર્પણ કાઢી નાખવું નથી, અને એ જ ભક્તિનો રસ્તો છે. પરમાત્મા કોઈને ગુલામ બનાવતો નથી, પોતાના કરતા મોટા ઠરાવે છે. યો મત ભક્ત તમે પ્રિય, મારો ભક્ત મને પ્રિય છે. અને આટલું નહીં, ભાગવતમાં કહે છે મત ભક્તા નામ છે એ ભક્તા તે મેં પ્રિયતમા મતા. મારો ભક્ત મને પ્રિય છે, પણ મારા ભક્તનો ભક્ત હોય ને એ મને પ્રિયતમ છે. પ્રિય, પ્રિયતર, પ્રિયતમ, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ ડિગ્રી. પછી મારો ભક્ત મને ગમે છે, પણ મારા ભક્તના ભક્ત મને વધારે ગમે છે. એનું કારણ મારો ભક્ત મને ગમતો હોય તો ભક્તને જાળવતો હોય મને ગમે કે ન ગમે. તમારો દીકરો તમને ગમે છે, પણ તમારા દીકરાનું કોઈ ધ્યાન રાખતો હોય તો તમને વધારે ગમે. એનું કારણ તમારા દીકરા ઉપર તમારો જે પ્રેમ છે તે આ માણસ મારફત અભિવ્યક્ત થાય છે.
અને તેથી સંતોની ભક્તોની સેવા સમાજમાં શા માટે આવી તે ખબર પડે. એ ભગવાનને પ્રિય થવાનો એક રસ્તો છે. ઈશ્વરને જે માણસો ગમે છે તમે એને સાચવશો, ભગવાન તમને વધારે પ્રિય ગણશે એના કરતા પણ. તેથી જયારે ઊંડા જઈએ ને ત્યારે શાસ્ત્રોએ કેટલી બધી વાતો સરસ લખી રાખેલી છે. તેથી ભક્ત સેવા, સંત સેવા, ગુરુ સેવા બધું આમાંથી આવ્યું છે, પણ એ બધાનો આપણે કચરો કરી નાખ્યો. ધંધાદારી એલિમેન્ટ ઉમેરીને એમાંનો બધો જ ભાવ ખલાસ કરી નાખ્યો. નહીં તો આટલી મોટી અવસ્થા છે આ બધી. બાળકના વખાણ કરે તો માને વધારે ગમે. તમે કોઈના ઘરે જાઓ, જેને મળવા ગયા છો એ ભાઈ ઘરે ન હોય, તરત એની પત્ની કહી જશે ઘરે નથી, કાલે આવજો. પછી તમે 1-2 મિનિટ ઉભા રહો, બેન મારે એક વાત કહેવી છે. શું? ગઈકાલે સ્કૂલમાં ગયો હતો અને સ્કૂલની અંદર બધા છોકરાઓને ઇનામ મળતું હતું. તમારો બાબો સ્કૂલમાં પહેલો આવ્યો, એને પણ ઇનામ મળ્યું. પણ ઇનામ લેતી વખતે એના ચહેરા ઉપર જે નમ્રતા હતી, વિનય હતો, અદ્ભુત હતો. તરત બેન કહે બેસો, ચા પીને જાઓ. એનું કારણ બાબાના વખાણ થયા. એ બેનના વખાણ કરો, બેનને નહીં ગમ્યા. હા, તમે બહુ સારા છો, માર ખાવાનો વારો આવે. તમારો બાબો સારો કે છે તો બેન ખુશ થાય, ચા પાય. તેમ ભગવાનના વખાણ કરતા ભગવાનના કેટલાક બાબાઓ હોય ને એનું વખાણ કરો, ભગવાન ખુશ થાય, બેસ ચા પીને જઈએ. હા, તેથી ગુરુ સેવા, સંત સેવા, ભક્ત સેવા ક્યાંથી આવી છે ને સમજી લેવું પડે. તેથી સમસ્ત વિશ્વસ્ય પરમ નિધાનમ, પરમ આશ્રય સ્થાન પરમાત્મા છે. સેવા બધા નહીં કરો, ભાવ બધા માટે રાખો, ગુલામ કોઈના થાવ નહીં. પુલિંગ યોર ઓન સ્ટ્રિંગ, તમારી લગામ લેવાનો બધા માટે પ્રયત્ન કરે છે. દીકરીની લગામ બાપ પોતાના હાથમાં લેવા જાય, પત્નીની લગામ પતિ પોતાના હાથમાં લેવા જાય, શિષ્યની લગામ ગુરુ પોતાના હાથમાં લેવા જાય. અમે કહીએ તેમ કરો. અરે તું કોણ થયો મોટો? લગામ કોઈના હાથમાં નહીં, ગાઈડન્સ બધાનું લો. લગામ કેવળ પરમાત્માને સોંપો. અર્જુન મૂર્ખો નહીં હતો, કૃષ્ણના હાથમાં લગામ આપી હતી. ભગવાન કૃષ્ણ સારથી થાય, શીખવા જેવું છે. પુલિંગ યોર ઓન સ્ટ્રિંગ, નિર્ણયો આપણા હોવા જોઈએ જીવનની અંદર, ભલે સત્યાનાશ થાય. પોતાના પગે ચાલીને નરકમાં જવું સારું, પણ કોઈના પીઠ પર બેસીને સ્વર્ગમાં જવાની પણ ઈચ્છા ન રાખો. એનું કારણ, જેની પીઠ ઉપર છો તે માણસ ક્યારે ફેંકશે ને ક્યાં ફેંકશે તમારા હાથમાં રહ્યું જ નહીં કશું. એટલે પુલિંગ યોર ઓન સ્ટ્રિંગ, આખું મોટું વોલ્યુમ લખ્યું છે આના માટે, આખું પુસ્તક. જ્યાં જાઓ ત્યાં લગામ પોતાના હાથમાં. નોકર નોકરી કરે, પ્રેમથી કરે, ડ્યુટી બરાબર બજાવે, 8 કલાક ને 9 કલાક કામ કરે, પણ લગામ શેઠના હાથમાં નહીં, લગામ પરમાત્માના હાથમાં. કોઈ પણ ઠેકાણે જશો, પછી બાપ હોય, પતિ હોય, ગુરુ હોય, શેઠ હોય, નેતા હોય, ગમે તે હશે, કોઈના હાથમાં લગામ આપો નહીં અને કોઈની લગામ તમારા હાથમાં લો નહીં. એ બીજી સાઈડ છે. કારણ કે આપણે પણ શેઠ હોઈએ ને, આપણી લગામ શેઠના હાથમાં ના આપીએ, પણ આપણે નોકર લગામ આપણા હાથમાં રાખીએ, ચાલે? આપણું શેઠ આપણને પજવ્યો તો આપણને દુઃખ થાય, પણ ઘરમાં કામ કરતો આપણું ઘાટી હોય તેને પજવતો આપણને આનંદ થાય છે. તો ત્યાં કોઈના હાથમાં લગામ નહીં, તો એને લગામ મારા હાથમાં નથી, એ પણ પરમાત્માના હાથમાં છે. આ ધારણા આવે ને ત્યારે સમાજ ઉભો થાય. સાત્વિક સમાજની ધારણા ત્યારે જ ઉભી થશે. સમસ્ત વિશ્વસ્ય પરમ નિધાનમ, આખા વિશ્વનું પરમ આશ્રય સ્થાન કોઈ તો પરમાત્મા છે. ત્યારે કોઈના આશ્રય જાવ પણ નહીં અને કોઈના આશ્રય સ્થાન થાવ પણ નહીં. નિમિત્ત છીએ આપણે. કોઈને આશ્રય આપ્યો હોય તો પણ નિમિત્ત છીએ, અને આપણને કોઈ આશ્રય આપ્યો તો એ પણ નિમિત્ત છે. પણ આપનાર પરમાત્મા છે, આશ્રય સ્થાન પરમાત્મા છે. મની ઓર્ડર ટપાલી લઈ આવે છે, એને ₹2 ટીપ અપાય, પણ એની આરતી ઉતારે કે તું ના આવ્યો તો આ પૈસા ક્યાંથી આવશે? મોકલનાર કોઈ બીજો છે, અને ન મોકલાવે ટપાલી નહીં લાવે. પછી આપણે ગાળ આપીએ, ટપાલી કેવો છે, બધાને લાવે છે, મારા આવતો જ નથી, પણ ઉપરથી આવ્યા જ નથી. તેમ વચ્ચેના માણસો જે આપે છે તે ઉપરથી ઓર્ડર થાય ત્યાંથી આપે છે. એટલે તમારું ધ્યાન ક્યાં આવવું જોઈએ? પરમાત્મા તરફ. પરમાત્મા ડાયરેક્ટ આવતો નથી. પ્રકાશ પણ ભગવાન સૂર્ય મારફત આપે છે, ડાયરેક્ટ આપતો નથી. અને વરસાદ પણ વાદળ મારફત આપે છે. તેથી વિભૂતિ યોગમાં બધાને ભગવાન એટલા માટે કીધા, વાદળમાં પરમાત્મા છે, સૂર્યમાં પરમાત્મા છે. એનું કારણ, પરમાત્મા પોતાના ભાવોની અભિવ્યક્તિ કોઈકના થ્રુ કરે છે. પ્રકાશ પણ સીધો પરમાત્મા નથી આપતો, સૂર્ય મારફત આપે છે. પાણી પણ સીધો પરમાત્મા નથી આપતો, વાદળ મારફત આપે છે. અને વચ્ચેના જે મારફત, એના પરથી અટકાવી મારફતિયા, એ મારફત કામ કરનારા કેટલાક માણસો છે. તેમ પરમાત્મા પણ કોઈને મારફતીઓ બનાવે, તેના માધ્યમથી કશું આપે. ગુરુ પણ મારફતીઓ છે. ભગવાનનું જ્ઞાન સમાજ સુધી પહોંચાડવા માટે પ્રામાણિકતાથી જે માણસ પ્રયત્ન કરતો હોય તે મારફતીઓ કહેવાય. એ મની ઓર્ડર લાવનારો પોસ્ટમેન છે. પૈસાથી જે માણસો કામ કરતા હશે તે બધા પોસ્ટમેન છે. આ જ ધારણા પોતાની હોવી જોઈએ. કોઈકનું હતું, ભગવાને મોકલાવ્યું, એને આપી આવ્યો, આનંદ. એટલે પોસ્ટમેનને જો હરખ શોખ નહીં. તમને લગ્નનો કાગળ આપ્યો તો હરખાઈ ન જાય, અને મોતના સમાચાર આપે તો પોસ્ટમેન રડે અને લેવા કે લેવા મર્યા જે મર્યા આપણે શું કરવાનું? આવું છે ને જીવતા આવડે. તેથી યો ન રુષ્યતિ ન દ્વેષતી ન શોચતી ન કાંક્ષતી.
શુભાશુભ પરિત્યાગી, શુભ અશુભ કહીને આગે વળગે જ નહીં. આવો સ્વસ્થ માણસ થઈ જાય. તેથી સમર્પણ ટકાવવું છે અને ગુલામી કાઢી નાખવી. અને ક્યાંથી? રસોડાથી માંડીને પાર્લામેન્ટ સુધી. રસોડામાં પણ કોઈ ગુલામ નહીં ને કોઈ સ્વામી નહીં, પાર્લામેન્ટમાં પણ કોઈ ગુલામ નહીં ને કોઈ સ્વામી નહીં. સમર્પિત બધા જ છે, સેવા બધા જ કરશે. રાષ્ટ્રના ઉત્થાનમાં બધા માણસો ઉપયોગી છે. તે જવાબદાર માણસો નકામા ક્યાંય કામના નથી. તેથી જવાબદારી છોડવાની નહીં, ભક્તિ છોડવાની નહીં, ફરજ છોડવાની નહીં, નિષ્ઠા છોડવાની નહીં અને ગુલામ થવાનું નહીં. આજે કલ્પના છે ને શ્રેષ્ઠ કલ્પના છે. અને એના માટે સમાજમાં જાગૃતિ જોઈએ. અને એટલા માટે ગામે ગામ જીવતી વ્યાસપીઠો જોઈએ. તો આ વાત ખબર પણ ના પડે મર્યા સુધી કોને ગુલામી કહેવાય ને કોને સમર્પણ કહેવાય. સબળ્યા જ કરે. કેટલા માણસ સબળે છે, કેટલા મજૂરો ખલાસ થાય છે, કેટલા નોકરો ખલાસ થાય છે, કેટલી પત્નીઓ ખલાસ થાય છે, કેટલા શિષ્યો ખલાસ થાય છે, કેટલા નોકરો ખલાસ થાય છે. પોતે નોકરી કરતા હોય ખલાસ થાય ને પોતાના નોકરને પાછા ખલાસ કરે. આ બધો ધંધો ચાલે છે. એટલે એક માણસ ગુનેગાર નથી. આપણે સાયમલ્ટેનિયસલી નોકર પણ છીએ ને સેઠ પણ છીએ. ત્યારે જ્યાં નોકરી કરીએ છીએ ત્યાં મનને મારીએ છીએ અને આપણા નોકરનું મન મારીએ છીએ. બંને બાજુ આ ધંધો ચાલે છે. તેથી બધા ડબલ રોલમાં જ કામ કરે છે. કોઈ માણસ ખાલી સેઠ નથી, કોઈ માણસ ખાલી નોકર નથી. મોટામાં મોટો માણસમાં ક્યાંક તો નોકર છે જ. અને પણ કોક શેઠની ગુલામી કરવી જ પડે છે. પણ શાસ્ત્રો કહે છે આદરેને યથા સ્તૌથી ધનવંતમ ધનેચ્છયા તથા ચેત વિશ્વકર્તારમ કોણ મુચ્છેત બંધનાત. કોઈ ધનિક પાસે ધનની ઈચ્છાથી તમે જેટલી સુધી કરો છો એટલી સુધી પરમાત્માની કરો, મુક્તિ મળી જાય. તેથી લાચારી, ગુલામી, ખુશામત આ બધી વાતો જીવનમાં જો ઘૂસી જાય ને તો જીવનનું કાવ્ય ખરાબ થઈ જાય. તેથી કોઈની અવગણના કરો નહીં. તેમ કારણ વગર કોઈની બહુ આરતી પણ ઉતારો નહીં. શેઠની અવગણના કરવી એ પણ પાપ છે ને શેઠ જ ભગવાન છે આરતી ઉતારવી એ પણ પાપ છે. જીવતા માણસની આરતી ઉતારે જ નહીં પરમાત્માની. પણ પછી ઉતારો, દેવ થયો વાંધો નહીં, દેવ એટલે ભગવાન જ થયો છે. અને પછી આ બગડવાનો પણ નથી. તેથી બહુ જીવતા માણસને આરપંપાર કરો જ નહીં. એ બગાડવામાં નિમિત્ત થઈએ છીએ આપણે બહુ જાગૃતિપૂર્વક. સામાન્ય જીવતા માણસની આરતી ઉતારવાની મૂર્ખાઈ છે. એ ભક્તિ નથી, વેવલાઈ છે. ભક્તિ થકવે નહીં, વેવલાઈ થકવી નાખે. જ્ઞાન થકવે નહીં, વેદ્યાપણું થકવી નાખે. કર્મયોગ થકવે નહીં, દ્વૈત થકવી નાખે. તેથી પરમાત્મા સર્વશ્રેષ્ઠ જ્યાં ધ્યાન રાખો, આદર બધાનો કરો, સન્માન બધાને આપો, કોઈની અવગણના નહીં અને કોઈની ભરતી આરતી ઉતારવા નહીં. આવી રીતની સ્વસ્થ સમાજની ધારા થવી જોઈએ. બધા પરમાત્મા છે. કોઈ પરમ છે ને કોઈ પામર છે આવું છે જ નહીં. પામર પણ આવતીકાલે પરમ થવાનો છે ને પરમ પણ ગઈકાલે પામર હતો. તેથી બહુ સ્વસ્થ જીવન ધારા દેખાડે છે ભગવાન. પ્રમશ્ચ વિશ્વસ્ય પરમ નિધાનમ. તમાવ્યા ભગવાન કોઈ દિવસ વ્યય પામતા નથી. એનો પ્રેમ કોઈ ખલાસ ન થયા. બધા માણસોના પ્રેમ ખલાસ થાય. ઘરત તરીકે વૈદ વેરી એટલે પેલો શાયર કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે કોણ ખરાને પૂછે છે, કોણ ખરું ને કોણ ખોટું. જેનાથી આપણને લાભ થયો તો ખરું અને પેલો મને સાચો તો ખોટો. મારે આપણે શું લેવા દે? લાભ શું છે? પણ તો લાભ જોઈએ, ખરું ખોટું નહીં. કોણ ભલું કોણ બુરું નહીં. કોણ ભલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે કોણ ખરાને પૂછે છે. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અત્તર હોય ત્યાં સુધી પછી ફકી દેવાનું. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અને સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. સંજોગને આધીન થાય તો મંદિરમાં દોડે. સવારના ભગવાનને ગાળ આપનારો માણસ સાંજના સાષ્ટાંગ કરતો એનું કારણે એકાદ ફટકો લાગ્યો. શનિ મંગળ ભગવાને મોકલી લગાવે જૂતો. તેથી એકાદ ચપ્પલ પડી ગઈ, બલબલા માણસો ડાયા થઈ જાય. પણ સમજદારીથી જવું એ વાત જુદી છે. સંજોગ ઝુકાવે છે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે. પણ પરમાત્માનો પ્રેમ અખંડ છે, અવ્યય છે. બાકી બધા પ્રેમ આવી રીતના છે, ખલાસ થઈ જાય. જ્યાં સુધી ગરજ હોય ત્યાં સુધી એકબીજાને સાચવીને બેઠા હોય. ગણતરીપૂર્વકના સંબંધો. ઘણા માણસો કે ને સંગ્રહ સાપ પણ કામનો. સંગી રાખો સંગી રાખો. એટલે કામમાં આવવાનો હોય તો સાપને પણ સંગ્રહ અને કામમાં ના આવતો હોય તો બાપને પણ ના રાખે. સાપને પણ સંગ્રહ છે, શા માટે કામમાં આવશે અને બાપને કાઢી મૂકશે. હવે કામમાં નથી આવતો, હવે મૂકી આવો ને વૃદ્ધાશ્રમમાં ત્યાં પડ્યો રહેશે. બહુ કડવા અનુભવો છે વૃદ્ધાશ્રમોના. મરી ગયા પછી અંતિમ ક્રિયા કરવા પણ આવતા નથી. તમે કરી નાખજો, અમને ટાઈમ નથી. બોલો. એટલે બાપ એનો કે તારો વૃદ્ધાશ્રમ વાળા કે છે આ બધા અમારા બાપો એવું થયું છે, છોકરાઓ આવતા જ નથી. મર્યા પછી નથી આવતા. બોલો, બીજી વાત થવા દો. મહિને દિવસે એકાદ વખત મળવા આવે નહીં, મર્યા પછી પણ નથી આવતા. આટલા બેફામ થાય છે માણસો. એટલે કેવા પ્રકારના સંબંધો છે એમાં આપણે લલચાઈએ છીએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરી કરણે. કોઈ જ્ઞાન નહીં આવે કામ. યાવન વિત્તોપાર્જન શક્ત તાવન નિજ પરિવાર રક્ષ. પૈસા કમાવાની ક્ષમતા છે ને ત્યાં સુધી પરિવારમાં ભાવ છે.
પણ એ ક્ષમતા ખલાસ થઈ તો પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. જર્જર દેહ થયો, ઘર પણ આવ્યું ને ઘરમાં કોઈ તમારો ભાવ પૂછશે નહીં. 80-90 વર્ષનો એકાદ માણસ ઘરના ખૂણામાં પડ્યો હોય, લોકો પૂછે કેમ છે, શું પૂછો છો રોજ રોજ? ઠીક નહીં હોય ત્યારે છાપામાં આવશે, વાંચી લેજો મૃત્યુ નોંધમાં. કોઈ ખબર પૂછે તો પણ અકળામણ થયા. હું પૂછવાનું છે, હવે છ સમાચાર આવશે ત્યાંથી રાહ જુઓ, ખટખટ નહીં. યાવન વિત્તોપાર્જન સત્ય તાવન નિજ પરિવારો રક્ષા. આ શંકરાચાર્ય બોલી શકે, એનું કારણ અનુભૂતિનો માણસ છે. પશ્ચાત ધાવતી જર્જર દેહે વાર્તામ પૃચ્છતી કોપી ન ગેહે. ત્યારે બધા સંબંધો ગણતરીના અને સ્વાર્થના છે, પછી વ્યય થાય. પરમાત્માનો સંબંધ અવ્યય છે. ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન લાગુ પડતો નથી પરમાત્માના પ્રેમને. ઇકોનોમિક્સ કહે છે જે વસ્તુ વધે એનો ભાવ ઘટે, જે વસ્તુ વધતી જાય. તમે શ્રીખંડનો એક વાટ ખાઓ એમાં મજા આવશે, બીજામાં નહીં આવે એટલી, ત્રીજામાં એનાથી ઓછી, ચોથો માંડ ખવાય ને પાંચમાં વોમિટ થાય, સામે પાછું આવે. ત્યારે જે વસ્તુ વધતી જાય એનો ભાવ ઘટે. પરમાત્મા એક્સેપ્શન છે, એનો ભાવ ઘટે જ નહીં. ભક્તિ અને પ્રેમ જેટલા થાય તેટલા વધતા જ જાય. ત્યારે ઘટતો જાય તેને મોહ કહેવાય, વધતો જાય એને પ્રેમ કહેવાય. તમારી ઉંમરની જોડે જે વધે એ પ્રેમ અને ઘટે તે મોહ. એટલે પતિ પત્નીમાં મોહ હતો કે પ્રેમ હતો એ ઉંમર થયા પછી ખબર પડે. ઘટ્યો હશે તો મોહ હતો અને વધ્યો હોય તો પ્રેમ. જરસાપી અસ્મિન હાર્યો રસ. ભવભૂતિ કહે છે ગડપણમાં પણ હિંમત નથી કે તમારા દાંપત્ય પ્રેમને અંશ માત્ર ઓછો કરી શકે. વૃદ્ધાવસ્થા સુધી એવો ને એવો અખંડ પ્રેમ છે. આવી રીતનું વર્ણન છે. અદ્વૈતમ સુખ દુઃખ અનુગુણમ સર્વાસુ અવસ્થા, કોઈ બી અવસ્થા આવે. વિશ્રામો હૃદયસ્ય યત્ર જરસા યસ્મિન હાર્યો રસઃ. તેથી અવ્યય જે વ્યય પામતો જ નથી. પરમાત્માનો પ્રેમ કોઈ દિવસ વ્યય પામે નહીં, અખંડ પ્રેમ છે. ધ લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન એની પાસે લાગુ પડે નહીં. ઇકોનોમિક્સના સિદ્ધાંતને અતિક્રમીને ભગવાનનો પ્રેમ ઉભો છે. અવ્યય શાશ્વત ધર્મ ગોપતા. શાશ્વત છે ભગવાન, કાયમી છે અને ધર્મના ખરા રક્ષક એ જ છે. જેટલી જેટલી સાચી વાતો જગતમાં પ્રતિષ્ઠિત છે તે પરમાત્માના કારણે જ છે. અને જ્યારે જ્યારે જરા આમ તેમ થાય, નાશ તો થાય જ નહીં, પણ જરા જ્ઞાની આવી જાય, જાકબ આવી જાય તો ભગવાનને જાકબ કાઢવા પાછા આવે છે. યદા યદા ઈ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય. હું પાછો આવીને ઉભો રહીશ. ધર્મ નાશ થાય તો સૃષ્ટિ ખલાસ થઈ જાય. તેથી કોઈ વખત જો જ્ઞાની આવી જાય, જાકબ આવી જાય, અગ્નિ ઉપર રાખ આવે ને તો જાકબ આવે, અગ્નિ ખલાસ થાય, ભાઈ ઉડાવી મૂકવું પડે, રાખ ઉડાવે, પાછો જાગતું. તેથી જ્ઞાનીનો અર્થ નાશ નથી. કોઈ માણસના ચહેરા ઉપર જ્ઞાની હોય તો ચહેરો નાશ પામ્યો છે? કેમ તમારા ચહેરા ઉપર જ્ઞાની છે એટલે હાસ્ય વિલાઈ ગયું છે, હવે જ્ઞાની જાય તો પાછું હાસ્ય આવે. તેમ ધર્મ ઉપર ક્યારેક જ્ઞાની આવી જાય, ખોટા માણસો આ ક્ષેત્રમાં ઘૂસી જાય ને તો જ્ઞાની આવે. સાચો ધર્મનો ચહેરો દેખાય નહીં. મોરા પહેરેલા માણસો ફરતા હોય, ચહેરો ખોવાઈ જાય. ધર્મનો સાચો ચહેરો છુપાઈ જાય મોરા નીચે. એ બધા મોરા કાઢવાનું કામ ભગવાન કરે, એ જ છે વસ્ત્રાહરણ. તેથી ભગવાન પોતે આવે નું કારણ શાશ્વત ધર્મ ગુપ્તા છે, કાયમી ધર્મ રક્ષક પરમાત્મા છે. અને એમાં પરમાત્મા ક્યાંક આપણને નિમ્ન ખુશ થવાનું કે આવા મોટા કામમાં ભગવાન આપણને નિમ્ન આવે, તેનો આનંદ લેવાની છૂટ છે, અહંકાર કરવાની છૂટ નથી. તેથી પરમાત્મા જ શાશ્વત ધર્મ ગુપ્તા છે. કોઈ દિવસ ચિરંતન મૂળો નાશ પામ્યા નથી. કરોડો વર્ષથી આ પૃથ્વી ઊભી છે અને છતાં સત્યમેવ જયતે સિદ્ધાંત એવો ને એવો છે. ઘણા ધમ પછાડા કરનારા માણસો આવીને ગયા પણ કોઈ સત્યને હરાવી શક્યું નથી. અને જ્વલંત ઉદાહરણ એટલે હિરણ્યકશ્યપુને પ્રહલાદ. આ બાપ હતો, રાજા હતો, સત્તાધીશ હતો, આ બાળક હતો, નાનો હતો, નિર્દોષ હતો, કઈ નહોતું, એ ટક્યો ને પેલો મરે. એનો અર્થ શાશ્વત ધર્મ ગોપતા. પરમાત્મા શાશ્વત ધર્મ ગોપતા છે. એનો અર્થ સૃષ્ટિમાં આવો લો એન્ડ ઓર્ડર બેસાડ્યો છે એને કે સત્ય કદી મટતું નથી અને અસત્ય કદી ટકતું નથી. ગમે એટલા મોટા માણસનું અસત્ય હોય ટકે નહીં, અને ગમે એટલા નાના માણસનું સત્ય હોય ટક્યા વગર રહે નહીં. ત્યારે અસત્ય ટકતું નથી ને સત્ય મટતું નથી. એ શાશ્વત ધર્મ છે, એના ગોપતા પરમાત્મા છે. અને એટલે જ હું કહું છું કે હજારો મણ અંધારું પણ દીવાની એક જ્યોત પાસે કંપે છે. હજારો મણ અંધારામાં તાકાત નથી કે દીવાની જ્યોતને કાઢી કરે, પણ દીવાની જ્યોત જ્યાં ઊભી હશે ત્યાં 10-20 ફૂટમાં તો અંધારાને આવવા જ નહીં દે. અને તેથી આવા દીવાઓ પ્રગટવા જોઈએ. એક એક દીવો જ્યાં ઉભો ને ત્યાં આસપાસ પ્રકાશ 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 હોય, એ ભણેલો માણસ કહેવાય, એ સ્નાતક કહેવાય, એ ગ્રેજ્યુએટ કહેવાય. અને આવા લાખો ગ્રેજ્યુએટ આ દેશમાં હોય ને તો અંધારું હોવું જ નહીં જોઈએ. પણ બધા અંધારામાં જ ડૂબેલા છે. તો સરસ કીધું એ કવિએ કે અંધારું ગયું ક્યાં? રાત્રે હતું, દિવસે દેખાતું નથી. પછી એને બહુ સરસ કલ્પના કરી કે આ બધી ઓફિસો છે ને ગવર્મેન્ટની, એમાં અંધારું ચાલી ગયું. હા, ત્યાં બધા કાળા કામ ચાલે, દિવસે જ ચાલે. તેથી કેવું બધું અંધારું છે.
અંધારાને પણ જગ્યા જોઈએ. તેથી એ અંધકાર નિર્માણ થાય છે એનું કારણ દીવાઓ બુઝાઈ ગયા છે. સ્નાતક ભણેલો માણસ જો દીવો હોય તો અંધારો આવે કેવી રીતનો? તેથી હું ભ્રષ્ટાચાર કરીશ નહીં ને બીજાને કરવા દઈશ નહીં, આવો જ માણસ સરસ્વતીનો ઉપાસક કહેવાય, એ ભણેલો માણસ કહેવાય. બાકી સ્વાર્થથી વેચાય, પ્રલોભનથી ખરડાય, વિઘ્નોથી ગભરાય, આ બધા ભણેલા માણસો એમણે સરસ્વતીનું સ્તનપાન કર્યું જ નથી, ટોટી ધાવીને બેઠેલા માણસો છે. આવી આપી છે ટોટી આપી છે મોઢામાં બાળકને રમાડવા માટે, ચાવ્યા કર, હવે કઈ અંદર કઈ નીકળે નહીં, ઉલટા પેટા દુખી આવે. આવું બધું ધાવીને ભણેલા માણસો બહાર પડે છે, તેના કારણે સત્વ નિર્માણ થતું જ નથી. એટલે શાશ્વત ધર્મ ગોપતા એ પરમાત્મા છે. અને સનાતનસ્તમ પુરુષો મતો મેં, તમે સનાતન પુરુષ છો, શ્રેષ્ઠ પુરુષ, વિશ્વ પુરુષ, સમાજ પુરુષ, જે નામ આપો તે નામ આપો, એ જ પુરુષના બધા અંગો છે. વર્ણન છે આખું પુરુષ સૂક્ત છે વેદોની અંદર. બ્રાહ્મણસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃતઃ વૃત વૈશ્ય પદ્મામ શુદ્રો જાયત. બ્રાહ્મણો એનું મોઢું છે, ક્ષત્રિય એના હાથ છે, વૈશ્ય ઉરુ છે, આખો સમાજ પુરુષ છે. એક બહુ મોટી ધારણા છે. અને સનાતનસ્તમ પુરુષો મત, અને આ પુરુષ બી કેવો સનાતન છે. પુરા આપી નવમ નિત્ય નૂતન. કરોડો વર્ષ થયા ભગવાન ગરડા થયા નથી, ભગવાન થાક્યા નથી, ભગવાન નિવૃત્તિ લેતા નથી, ભગવાનના કંટ્રોલની કશું બહાર નથી, એના ધ્યાનથી કંઈ છૂપું નથી. આ બધી વાતો સનાતનમાં આવી જાય. સનાતન એટલે બધું જ જેને ખબર છે, બધે પહોંચી વળે એમ છે. અને આવો શ્રેષ્ઠ પુરુષ છે ભગવાન, એમ અર્જુન કહે છે. ત્યાર પછીનું જે વર્ણન છે આવતા રવિવાર માટે પાલન કરી નાખશું. અનાદિ મધ્યાંતમનંત વીર્યમ અનંત બાહુમ શશિ સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. વસુદેવ સુતં દેવમ तं चचारोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः.